નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. મિત્રો, બાળક જંખતી એક માની વેદના કેવી હોય છે તેનું આબેહૂબ વર્ણન આજના આ વિડીયોમાં કરવામાં આવ્યું છે. મિત્રો, આપણા સમાજમાં લાંબા સમય સુધી નિસંતાનપણું ભોગવી રહેલી સ્ત્રી ઉપર શું વીતે છે એ આજના આ વિડીયોમાં તમે સાંભળી શકશો. તો મારી સૌને વિનંતી છે કે આ કહાનીના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો. નિશાએ ડોરબેલ વગાડ્યો અને રોહિતે બારણું ખોલ્યું. અંદરનું દ્રશ્ય જોઈને નિશા તો બે ઘડી હેબતાઈ ગઈ. ફૂલદાની અને ફૂલદાનીના ફૂલ બંને અલગ અલગ પડેલા હતા. એક બાજુ ફૂલદાની પડી હતી તો બીજી બાજુ તેના ફૂલ પડેલા હતા. સોફા પરના કુશન ઓરડામાં ચારે બાજુ ફેંકેલા હતા. પાણીનો ગ્લાસ ભરેલી ટ્રેનો ઘા કરવામાં આવ્યો હતો. ટ્રે ત્યાં જ પડી રહી હતી. ડાઇનિંગ ટેબલ પરની બે ખુરશીઓને ધક્કો મારીને નીચે પાડી દેવામાં આવી હતી અને બીજું તો ઘણું બધું. આ જોઈને નિશાનું મગજ તો ચક્રાવે ચડી ગયું હતું. તેણે એક નજર રોહિત સામે નાખી. રોહિતે દયામણી નજરે તેની સામે જોયું. ક્યાં છે એ? નિશાએ ધીમેથી પૂછ્યું. એટલે રોહિતે બેડરૂમ તરફ ઇશારો કર્યો. સારું, તું ઓફિસ જવા તૈયાર થઈ જા, હું તેની પાસે છું. નિશા બેડરૂમ તરફ ગઈ અને જોયું તો એ ત્યાં જ હતી. બેડરૂમમાં ઊંધે માથે પથારીમાં પડેલી હતી. નિશા ધીમેથી જઈને તેની પાસે બેસી ગઈ અને હળવેથી તેની પીઠ પર હાથ મૂક્યો. દામિની, નિશાનો અવાજ સાંભળતા જ એ તરત ઊભી થઈ ગઈ અને દામિનીને વળગીને ધ્રુસકે રડવા લાગી. વેદનાને વળી ક્યાં પગ હોય છે? અને આ તો પાછું માનું હૃદય, પછી તો જોવાનું જ શું હોય? રુદનના અવાજથી દામિનીનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. નિશા તેની પીઠ પર કેટલી વાર સુધી હાથ ફેરવતી રહી અને ત્યાં જ બેસી રહી. શબ્દોની જરૂર ન હતી, તેમ છતાં શબ્દો જાણે હવામાં તોડાઈ રહ્યા હતા. એ જ ઠાલા આશ્વાસનો અને ખાલી ખોખા જેવા વાક્યો. લગભગ બધા દામિનીને મોઢે જ હશે. બોલવાનો તો કોઈ મતલબ જ હતો નહીં. થોડી વારમાં રોહિતે ડોક્યું કર્યું અને કહ્યું કે હું હવે નીકળું છું. નાસ્તો કર્યો? ચા પીધી? ના, ચા નાસ્તો હું ઓફિસે જઈને કરી લઈશ. અરે, આમ હોય, હું હમણાં ઝડપથી ચા નાસ્તો બનાવી દઉં છું. હજી ઓફિસે જવાની તો થોડી વાર છે. નિશાએ ઘડિયાળ સામે જોતા કહ્યું. ડોન્ટ વરી, હું મેનેજ કરી લઈશ. તમે ખાલી દામિની પાસે જ રહેજો. મારે આજે ઓફિસમાં ઓડિટ છે. એવામાં જો મોડું થશે તો મારે મારા બોસનો ઠપકો સાંભળવો પડશે. સારું, હું અહીં છું. તું બપોરે નવરો પડે એટલે ફોન કરજે. દામિની હવે શાંત હતી. પથારીમાં સૂઈ ગઈ હતી. નિશા બારણું આડું કરીને ડ્રોઈંગ રૂમમાં આવી. ડ્રોઈંગ રૂમમાં બધી વસ્તુ વેરણછેરણ થયેલી જોઈને એનું હૃદય ફરી એકવાર વલોવાઈ ગયું. જમીન પર પડેલી વસ્તુઓ એક પછી એક તેણે વ્યવસ્થિત જગ્યાએ મૂકવા માંડી. હું મેનેજ કરી લઈશ, રોહિતે ઓફિસે જતી વખતે કહ્યું હતું. એ મેનેજ કરી પણ રહ્યો છે, પણ ક્યાં સુધી? જીવનમાં જ્યારે સઘળું વેરવિખેર થવાની અણી પર હોય ત્યારે? દામિનીની માનસિક હાલત દિવસે ને દિવસે બગડતી જતી હતી. થાકી હારીને હમણાં સાયક્રિયાસ્ટિસ્ટ પણ બદલ્યા હતા. તેમણે આપેલા દરેક સૂચનનો અમલ થાય છે. દામિનીને દવા આપવામાં રોહિત પણ એકદમ ચોક્કસ છે, છતાં કોઈ ખાસ ફેર પડતો નથી. જાણે કે આ તો સાવ ઘેલી બની ગઈ છે. ક્યારે અને કઈ ક્ષણે એનું છટકે એ નક્કી નથી. એકદમ સરસ વાતો કરતાં કરતાં અચાનક જ એ હિંસક બની જાય છે. છેલ્લે ફૂલદાની તેની જગ્યાએ મૂકીને નિશા સોફા પર બેસી ગઈ. આ ફૂલદાની દામિનીને ઘણી પ્રિય હતી. છેલ્લે મા દીકરી ગાર્ડનમાં આંટો મારવા ગયા હતા ત્યારે દામિનીએ એક ફેરિયા પાસેથી આ ફૂલદાની ખરીદી હતી. બંને ફૂટપાથ પર ઊભા હતા ત્યાં જ પાછળથી મીઠો સ્વર કાને અથડાયો. બહેન, તમે ફૂલદાની લઈ લ્યો ને, કિંમત ખાલી 40 રૂપિયા જ છે. બંનેએ પાછું ફરીને જોયું. ફૂલદાની હાથમાં લઈને 14 વર્ષનો બાળક દયામણી નજરે તેમની સામે જોઈ રહ્યો હતો. પરસેવાથી નીતરતો એ છોકરો કહી રહ્યો હતો કે લઈ લ્યો ને બેન, આ છેલ્લી જ ફૂલદાની છે, તમારા ઘરમાં સરસ લાગશે. ત્યારે નિશાએ કહ્યું કે નથી લેવી. લઈ લ્યો ને બેન, ખાલી 40 રૂપિયામાં જ. તમે કહેશો તો થોડા ઓછા કરી દઈશ. ત્યારે દામિનીએ પૂછ્યું કે શું નામ છે તારું? મનોજ. દામિની મૂકને લપ, તારે ફૂલદાનીને લઈને શું કરવી છે? લેવી જ નથી તો પછી? તું જા ભાઈ,
બીજો ઘરાક શોધ. નિશાએ પીઠ ફેરવી લીધી. લાવ મને આપ. દામિનીએ પેલા છોકરાના હાથમાંથી ફૂલદાની લઈને તેને 100 રૂપિયાની નોટ આપી દીધી. પણ બહેન, મારી પાસે છૂટા નથી. દીકરા, મારે જોઈતા પણ નથી. બાકીના પૈસા પણ તું રાખ. પેલો છોકરો તો દામિની સામે જોઈ જ રહ્યો. હા, હું સાચું જ કહું છું. મારે બાકીના પૈસા પાછા નથી જોઈતા બેટા. ત્યારે દામિની મીઠું મીઠું હસતી હતી. ત્યારે એ છોકરો બોલ્યો કે બહેન, હવે હું જાઉં? હા જા મનોજ. દામિનીને એ દિવસે થોડું અજુગતું લાગ્યું હતું, પણ તેણે ધ્યાન આપ્યું ન હતું. ભૂલતા નહીં. દામિની પર સહેજ પકડાઈ ગયેલી નિશાએ કહ્યું કે 30ની વસ્તુના 100 રૂપિયા આપી દીધા. તારે લેવી જ હતી તો પછી ભાવ કરાવવો હતો ને. કેટલો સુંદર બાળક હતો. તેની આંખોમાં કેવી નિર્દોષતા હતી. એટલે તારે એને 30ની વસ્તુના 100 રૂપિયા આપી દેવાના? અરે આ બધો તો વસ્તુ વેચવામાં ઉસ્તાદ હોય છે. શું કરીશ માં? હું એ 100 રૂપિયાને દરિયામાં નાખી દઈશ? દામિનીનો સ્વર વેદનાથી છલકાઈ ગયો. નિશાને શું કહેવું એ જ મને સમજાતું ન હતું. દામિનીના લગ્ન થયા એને 10 વર્ષ વીતી ગયા હતા. સમય પાણીના વહેણની જેમ વહી રહ્યો હતો, પણ દામિનીનો ખોળો હજુ સુધી ખાલી જ હતો. પહેલાં તો થોડા વર્ષો સુધી જુવાનીનું જોમ, ઉન્માદ અને મોજ મસ્તીમાં પસાર થઈ ગયા, પણ પછી બીજા મિત્રયુગલોના બાળકો જોઈને મનમાં પ્રશ્નો થવા લાગ્યા હતા. એ પ્રશ્નોના જવાબ મેળવવા ડૉક્ટરની મુલાકાત પણ લેવામાં આવી હતી. જાત જાતના ટેસ્ટ અને ભાતના રિપોર્ટ કરાવ્યા પછી પણ બીજો ડૉક્ટર, ત્રીજો ડૉક્ટર, આયુર્વેદ, હોમિયોપેથી બધાય ઉપાય અજમાવી જોયા. રોહિતના મામી દામિનીને લઈને એક સાધુ પાસે ગયા હતા. તેમણે આપેલી ભભૂતિ 4 મહિના સુધી દૂધમાં નાખીને પીધી. એક દરગાહના ફકીરે આપેલું તાવીજ તો હજી દામિનીએ બાવડે બાંધી રાખ્યું હતું. જેમ ડૂબતો માણસ તણખલાને પકડે એમ કોઈ પણ વ્યક્તિ જે કોઈ ઉપાય કહે, દામિની અને રોહિત હંમેશા તૈયાર જ હોય. પણ તેમ છતાંય કોઈ પરિણામ આવતું નથી. નિશાએ ઘડિયાળ સામે જોયું તો બપોરનો 1 વાગવા આવ્યો હતો. દામિની તો હજી સુધી સૂતી હતી. નિશા ધીમેથી ઊભી થઈને રસોડામાં ગઈ અને ગેસ પર ખીચડીનું કુકર મૂક્યું. હવે તો દામિનીના રસોડાથી તે એકદમ પરિચિત થઈ ગઈ હતી. દર મહિને 2 થી 3 વાર તો અહીં આવવાનું થતું જ હતું. રોહિતનો ફોન આવે એટલે એ તરત જ આવી જતી હતી. દામિનીએ કોઈ તોફાન તો કર્યું જ હોય. ગયા મહિને ક્રોકરી સેટ તોડી નાખ્યો હતો. એની પહેલાં ટીવી પર પાણીની બોટલનો ઘા કરેલો. અરે એકવાર તો ઘર છોડીને જતી પણ રહી હતી. નિશા અને રોહિત શોધીને થાકી ગયા હતા. છેવટે સાંજે નજીકના બગીચાના બાંકડે એ મળી આવી હતી. એકલી ત્યાં જ બેસીને બાળકોને રમતા જોઈ રહી હતી. સંતાન ન હોવાના દુઃખને એ પચાવી શકી નથી અને તેને કારણે જ એની માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. બાળક માટે તો હવે જાણે રીતસરની ઘેલછા જ વળગી છે. રસોડાની તદ્દન બાજુનો ઓરડો અનામત રાખ્યો છે. એ રૂમને પોતાના બાળકોના રૂમ તરીકે ઓળખાવે છે. એની સજાવટ પણ એને એ જ રીતે કરી છે. ખબર નહીં ક્યારથી એના મગજમાં એ ભૂસું ભરાયું હશે. રોહિતને તો બંક બેડ ઘરમાં આવ્યો ત્યારે જ ખબર પડી હતી. સ્પેશિયલ ઓર્ડર આપીને દામિનીએ બનાવેલો હતો. રોહિત તો આ જોઈને આભો જ બની ગયો. આ બધું કોના માટે દામિની? શું કોના માટે? આપણા બાળકો માટે, બીજા કોના માટે? પણ બાળકને આવવા તો દે. તે આવશે તો ખરા જ ને. આજે નહીં તો કાલે જરૂર આવશે. અને પછી તો એ ઓરડા શણગારવામાં જાણે કે એને ગાંઠ પણ ઉપડેલું. જ્યારથી જે વસ્તુ મળે એ તરત જ ઉપાડી લાવતી. રોહિત તો ડરી ગયો હતો. માં, મને તો લાગે છે કે આનું છટકી જશે. એનું તો ક્યારનું છટકી ગયું છે. તું એને કેમ કાંઈ કહેતો નથી? મારી દીકરી છે તોય હું એને વઢું છું અને તું પૂરી છૂટ આપે છે. પૈસા આપવાના બંધ કરી દે એટલે એ ઠેકાણે આવી જશે. થોડો કડક થા. કડક થઈને શું કરું? શું એ માનવાની છે? એને તો મગજમાં જે વાત આવે એની ઉપર તરત અમલ કરવાનું શરૂ કરી દે છે. ત્યારે નિશા ચૂપ થઈ જતી. કેવા ગાંડા ખર્ચા કરે છે તું, અને એ પણ વિચાર કર્યા વગરના. બાળકને આવવા તો દે, પણ બાળક આવે એ પહેલાં બધું તૈયાર તો જોઈએ ને. શું તૈયાર જોઈએ? બધું જ. એનો ઓરડો, એની વસ્તુઓ, બધું જ. માં,
ત્યારે નિશા પોતાનું કપાળ કૂટતી. રોહિતે તો એને સમજાવવાના પ્રયત્નો જ સાવ છોડી દીધા હતા, પણ જ્યારે દામિની તોફાન કરતી ત્યારે એકલા હાથે તેને સાચવવી એ રોહિત માટે ખરેખર અઘરું હતું. નિશાએ એકવાર રોહિતને પૂછ્યું હતું કે શું એક બાળક દત્તક ના લઈ શકાય? હા, લઈ શકાય, પણ માતા પિતા માને તો ને. એમાંય માને તો હું જેમ તેમ કરીને મનાવી લઉં, પરંતુ પિતાજી તો કોઈ કાળે માને એવા નથી. રોહિતના માતા પિતા નવસારી રહે છે. વાર તહેવારે ક્યારેક અહીં આવે છે. દામિનીની સ્થિતિ વિશે એમને કદાચ ખાસ જાણ નહીં હોય, અને હશે તો પણ એની ગંભીરતા એ સમજતા નહીં હોય, અથવા તો પછી દામિનીની માનસિક સ્થિતિને અને બાળકને વળી શી લેવા દેવા એવું માનતા હશે. પોતાના દીકરાને ઘરે સંતાન નથી તેનું એને દુઃખ તો હશે જ, પરંતુ કુળના અભિમાનની સામે એ દુઃખનો કદાચ છેદ ઉડી જાય છે. સંતાન દત્તક લેવા માટે એમની મંજૂરી હોવી જરૂરી તો છે જ, પણ સાચું કહીએ તો હવે પરિસ્થિતિ થોડી વિચિત્ર થઈ ગઈ છે. નિસંતાન હોવાની વાત ગૌણ બની ગઈ છે, અને દામિનીનો પ્રશ્ન અગત્યનો બની ગયો છે. નિશાએ ધીમેથી દામિનીને ઉઠાડી અને બંને મા દીકરી ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠા. ત્યારે તો એ સાવ નોર્મલ લાગતી હતી. નિશાએ પૂછ્યું કે તારે ખીચડી સાથે અથાણું જોઈએ છે? ત્યારે દામિનીએ માથું ધૂણાવીને ના પાડી. બંને ચૂપચાપ નીચું માથું કરીને જમવા લાગ્યા. બેટા, તે સવારે ધમાલ કેમ કરી હતી? આવી ધમાલ કરવી એ શું સારું લાગે? તું આવી રીતે વારે વારે રોહિતને હેરાન કરે ત્યારે મારે દોડીને અહીં આવવું પડે છે. શું એ તને યોગ્ય લાગે છે? ત્યારે દામિની નિશા સામે જોતી જ રહી. તને જ કહું છું બેટા, સવારે ધમાલ કેમ કરી હતી? રોહિત નાસ્તો કર્યા વગર જ જતો રહ્યો. દામિની નીચું જોઈને જમવા લાગી. કેમ, એણે વળી શું કર્યું? માં, શું મારા ઘરમાં ક્યારે બાળક નહીં આવે? અચાનક તેણે નિશા સામે જોઈને પૂછ્યું. આંસુથી ભરેલી આંખો, નિશાનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. આવશે આવશે, કેમ નહીં આવે? બેટા, તું આમ કેમ બોલે છે? હું નહીં, રોહિત બોલે છે. રોહિત વળી આવું કેમ કહે છે? આજે મેં તેની પાસે પડદા માટે પૈસા માગ્યા એટલે. પડદા? શેના પડદા? મારે છોકરાઓના રૂમ માટે નવા પડદા બનાવવા છે, એના માટે મેં પૈસા માગ્યા હતા. તો એ કહે કે દામિની, તું આ લપ મૂકી દે. આપણા ઘરમાં ક્યારેય પણ કોઈ બાળક આવવાનું નથી, અને સાચું એ જ છે કે જેટલી જલ્દી તું આ વાત સમજી જાય એટલું સારું છે. પછી હું ખીજાવ નહીં તો શું કરું? હવે તું જ કહે, શું હું ક્યારેય માં નહીં બની શકું? ત્યારે નિશા દામિની સામે જોતી જ રહી. આંસુથી ભરેલી આંખોમાં ઘેલછા સ્પષ્ટ રીતે વાંચી શકાતી હતી. તેણે દામિનીના આંસુ લૂછ્યા અને કહ્યું કે રોહિત સાવ ખોટો છે. તું જરૂર માં બનીશ બેટા, અને તારે પડદા કરાવવા છે ને? થોડા દિવસ થોભી જા. તારી વર્ષગાંઠ આવે એટલે આપણે બજારમાં જઈશું, અને પછી તને ગમે એવા પડદા તું કરાવી લેજે, બસ. એ વખતે દામિનીના ચહેરા પર ખુશીની લહેર ફરી વળી. તે નીચું મોં કરીને ફરીથી જમવા લાગી. નિશાએ નિશાસો નાખતા ઉઠીને રસોડામાં આવી. ધીમે ધીમે તેણે રસોડું આટોપવાનું શરૂ કર્યું. બપોરે રોહિતનો ફોન આવ્યો અને કહ્યું કે આજે મારે ઓફિસમાં કામ વધારે છે, એટલે સાંજે આવતા મારે થોડું મોડું થશે. આજે રાત્રે મારે અહીં જ રોકાઈ જવું પડશે. એ વગર કીધે મને સમજાઈ ગયું હતું. ઘરમાં કરિયાણું પણ ખલાસ થઈ ગયું હતું. બીજી પણ ઘણી બધી વસ્તુઓ લાવવાની હતી. નિશાએ લિસ્ટ બનાવ્યું અને કરિયાણાવાળાને ફોન કર્યો. તેમણે આખું લિસ્ટ લખાવ્યું. સવારની આ માથાકૂટમાં કપડાં ધોવાના પણ રહી ગયા હતા. નિશાએ વોશિંગ મશીન ચાલુ કર્યું. ઘરમાં શાંતિ હતી. દામિની કદાચ સૂઈ ગઈ હતી. પોતે હવે થોડીવાર આરામ કરી લે એ ગણતરીથી તેણે દામિનીના બેડરૂમનું બારણું ખોલ્યું અને જોયું તો બેડરૂમ ખાલી હતો. નિશાને તો પેટમાં ફાળ પડી ગઈ. તેણે ઝડપથી બાળકોના રૂમનું બારણું ખોલ્યું. બારણું ખોલતા જે સ્તબ્ધ થઈ ગઈ. દામિની જમીન પર બેઠી બેઠી ઢીંગલીઓ સાથે ધીમે ધીમે અવાજે કંઈક વાત કરી રહી હતી. રૂમની અંદર ચારે બાજુ રમકડાં ફેલાયેલા હતા. નિશા ત્યાં જ ઊભી રહી અને દામિનીનો બબડાટ સાંભળતી રહી. થોડીવાર પછી તેણે મનોમન કંઈક નિર્ણય કર્યો અને દામિનીને ખલેલ ન પહોંચે એવી રીતે બારણું બંધ કરી દીધું. 3 દિવસ પછી દામિનીની વર્ષગાંઠ હતી. એ દિવસે સાંજે નિશાએ દામિનીના ઘરનો ડોરબેલ વગાડ્યો. ત્યારે
ખુદ દામિનીએ જ બારણું ખોલ્યું હતું. સરસ તૈયાર થઈને એ ઊભી હતી. ચાલ આપણે પડદા લેવા જઈએ. નિશાને જોતાં જ એ ખુશ થઈ ગઈ. નિશાએ વહાલભરી નજર તેની સામે જોયું અને એને છાતી સરખી ચાંપી દીધી. પડદા લેવા જરૂર જઈશું બેટા, પણ એ પહેલાં આજે આપણે બીજી એક જગ્યાએ જવાનું છે. દામિનીએ સાંભળ્યું હતું તેમ છતાં એ તો પડદા લેવાની ધૂનમાં જ હતી. નિશા તેને લઈને ઘરની બહાર નીકળી. શહેરથી થોડે દૂર એક વિશાળ મકાન નજીક આવીને રિક્ષા ઊભી રહી. બંને રિક્ષામાંથી ઉતર્યા અને દરવાજાની અંદર દાખલ થયા. એક મોટું મકાન અને તેનું મોટું કમ્પાઉન્ડ, અને એમાં કેટલા બધા બાળકો, કોઈ નાનો તો કોઈ મોટો, કોઈ તો વળી સાવ નાના, બધા જુદી જુદી જાતની રમતો રમી રહ્યા હતા. દામિનીએ બિલ્ડિંગ પરનું બોર્ડ વાંચ્યું, ભૂલકા ગૃહ. આ શું છે માં? આપણે અહીં શા માટે આવ્યા છીએ? દામિની વિસ્મયતાથી ચારે તરફ જોતી રહી. દામિની, તને બાળકો બહુ ગમે છે ને? હા માં. પછી નિશાએ સામે રમતા બાળકો તરફ હાથ લાંબો કર્યો અને કહ્યું કે દામિની, તું જે આ બાળકો જોવે છે ને બેટા, એ બધા જ બાળકો અહીં રમે છે. લોકો પોતાના વડીલોના મૃત્યુ તિથિએ અને પોતાની લગ્ન ગાંઠે અહીં આવે છે અને એમને મીઠાઈ ખવડાવે છે, આઈસ્ક્રીમ ખવડાવે છે, અહીં દાન પણ આપે છે. તને ખબર છે અહીં કેટલા બધા પૈસા આવે છે? કદાચ જરૂર કરતાં અથવા તો જરૂરથી ઓછા કે પછી જરૂરથી વધારે. આ બાળકોને એનાથી કોઈ લેવા દેવા નથી. એ તો બસ નાનામાં નાની અને સાદામાં સાદી વસ્તુથી ખુશ થઈ જાય છે. એમને પૈસા આપનારા, દાન આપનારા દાનવીરો તો ઘણા છે, જે ચેકબુક પર સહી કરીને બીજે દિવસે ભૂલી પણ જાય છે. પરંતુ બેટા, ખરેખર તો આ બાળકોને જે ખોટ છે તે છે પ્રેમની અને મમતાની. તારે બાળક જોઈએ છે ને બેટા? જો આ છે તારા બાળકો, પ્રેમ અને મમતા માટે તરસતા. આ તારા લોહી કે પિંડમાંથી બંધાયેલા નથી, પરંતુ તું એમને તારા પ્રેમથી ચોક્કસ બાંધી શકીશ. પેલી નિર્જીવ ઢીંગલીઓ તરફ તું જેટલો પ્રેમ બતાવે છે, એ પ્રેમમાંથી થોડો પ્રેમ જો તું આ બાળકોને આપીશ ને, તો કદાચ એમના જીવનમાં રહેલી માની ખોટ પૂરાઈ જશે અને તારો ખાલી ખોળો પણ ભરાઈ જશે. તારી મમતાનું ખરું ઠેકાણું તો આ જ છે. ત્યારે દામિની નિશા સામે જોતી રહી. નિશાએ દામિનીનો હાથ પોતાના હાથમાં લીધો. ના બેટા, હું કોઈને દત્તક લેવાનું નથી કહી રહી, કારણ કે એકાદ બાળકને દત્તક લઈને કદાચ તું એની જિંદગી સુધારી પણ દે, પરંતુ ખરેખર તો આ બધાને તારી જરૂર છે. તારા પ્રેમની, તારા સ્નેહની, એક માની મમતાની અને તારા સમયની. સાચું કહું તો તારા જીવનનું શૂન્યાવકાશ કદાચ આ ભૂલકા જ ભરી શકશે. દામિની સ્તબ્ધ બનીને ત્યાં જ ઊભી રહી. તેનાથી થોડે જ દૂર નાના બાળકો આંધળી ખિસકોલી નામની રમત રમી રહ્યા હતા. ત્યારે દામિની થોડીવાર માટે તો જોતી જ રહી. તેની તંગ મુખરેખાઓમાં ધીમે ધીમે ચમક આવી. તે નિશાની વાત સમજી શકતી હતી. થોડીવાર પછી ધીમા પગલે એ પેલી આંધળી ખિસકોલીની રમત રમતા બાળકોની પાસે ગઈ. તેમની વચ્ચે ઊભી રહી અને બોલી કે બાળકો, મને રમાડશો? મિત્રો, આ દર્દભરી કહાની તમને કેવી લાગી એ જરૂરથી જણાવજો, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો. જય દ્વારકાધીશ.